श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलामिदं विषमे समुपस्थितम् अनार्यजोष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् श्रीभगवानुवाच कुतस्त्वाकस्मलामिदं विषमे समुपस्थितम् अनार्यजोष्टमस्वर्गम् अकीर्तिकरमर्जुनम् कीर्तिकरमर्जुनम् क्लेब्यमास्मगमः पार्थ नेतत्वा उपपद्यते क्लेब्यमास्मगमः पार्थ नेतत्वा उपपद्यते क्लेब्यमास्मगमः पार्थ नेतत्वा उपपद्यते श्रोत्रं हृदयं दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप श्रोत्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप श्रोत्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप क्लेब्यमास्मगमः पार्थ नेतत्वा उपपद्यते शूद्रं हृदय त्यक्तोत्तिष्ठ परन्तप क्लेब्यमास्मगमः पार्थ नेतत्वा उपपद्यते शूद्रं हृदय दौर्बल्यं त्यक्तोत्तिष्ठ परन्तप कथं भीष्ममहं संख्ये कथं भीष्ममहं संख्ये द्रोणं च मधुसूदन
कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन 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 इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन अर्जुन उवाच अर्जुनोवाच कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन कथं भीष्ममहं सङ्ख्ये द्रोणं च मधुसूदन इषुभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन હવે બીજો ત્રીજો અને ચોથો ત્રણનું એક સાથે પારાય. શ્રી ભગવાન વાચ તસ્માત્તસ્મૈદં વિષમે સમુપસ્થિતં અનાર્યદુષ્ટમસ્વર્ગ્યં અકીર્તિકરમર્જુન ક્લેશમસ્મરણં પાર્થ નેત્યદ્વયુપર્યતે શુદ્ધં હૃદયૌપર્યં વ્યક્તોત્તિષ્ઠ પરંતપ. અર્જુન ઉવાચ કથં ભીષ્મમહં સङ्ખ્ये દ્રોણં ચ મધુસૂદન ઇષુभिः प्रतियोत्स्यामि पूजार्हावरिसूदन. હરિ હરિ ઓમ. દેવસુतं દેવા કંસચાણૂરમર્દન દેવકી પરમાનંદ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતી વ્યાસં તતો જયમુદીરય તતો જયમુદીરય. શ્રી ભગવાન ઉવાચ કુતસ્ત્વકસ્મલમિદં વિષમે સમુપસ્થિતम् અનાર્યજોષ્ટમ અસ્વર્ગ્યम् અકીર્તિકરમર્જુન ક્લેબ્યમાસ્મગમઃ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રં હૃદય દૌર્બલ્યં ત્યક્તોત્તિષ્ઠ પરંતપ. આજે શ્રીમદ ભગવદ્ ગીતા ચિંતન શરૂ થયું એનો 56મો દિવસ. ગુરુવારે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2ના બીજા શ્લોકને નમસ્કાર કર્યા. આજે આપણે ત્રીજો શ્લોક લેવાનો. બુધવારે આપણે ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન,
આ વિષમ અવસર પર તને આ કસ્મ લલકે કચરો કાયરતા અજ્ઞાન ક્યાંથી ઘૂસી ગયું? ભગવાન સીધો ફટકો જ મારવાની, ભગવાને બોલવાની શરૂઆત કરીને સીધો ફટકો જ માર્યો છે. કસ્મલ કચરો કાયરતા અજ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? જેનું શ્રેષ્ઠ પુરુષો ક્યારેય સેવન કરતા. જે શ્રેષ્ઠ પુરુષો હોય ને એ કોઈ દિવસ કચરાનો, કાયરતાનો કે અજ્ઞાનનો સ્વીકાર ક્યારેય કરતા નથી. તને આ કચરો ક્યાંથી ઘૂસી ગયો? કારણ કે તે ન તો સ્વર્ગ આપનારા છે કે ન યશ અને કીર્તિ આપનારા છે. તું અત્યારે જે નાસી પાસ થઈને જે બેસી ગયો છો ને, લડવાની ના પાડે છે, એ તને સ્વર્ગ પણ નહીં આપે અને યશ પણ આપશે નહીં. આમ બીજા શ્લોકની અંદર આમ ભગવાને પહેલો ફટકો માર્યો. હે અર્જુન, જે વિચારશીલ મનુષ્ય હોય છે, જે બુદ્ધિમાન મનુષ્ય હોય છે, જે ભક્તિમાન મનુષ્ય હોય છે, તેઓ પોતાનું કલ્યાણ જ ઈચ્છે છે. જેઓ જ્ઞાની હોય છે, ભક્ત હોય છે, કર્મયોગી હોય છે, એવા મનુષ્યો તો હંમેશા પોતાનું કલ્યાણ વધારે શેમાં થાય એની જ ઈચ્છા રાખતા હોય છે. એમનું ધ્યેય માત્ર કલ્યાણ જ હોય છે. એની આડીઅવળી બીજે ક્યાંય નજર જાતી નથી. જે જ્ઞાની છે, કર્મયોગી છે, ભક્તિમાન છે, આમ ભગવાન એમને સમજાવે છે. હે અર્જુન, જે પુણ્યાત્મા મનુષ્યો હોય છે તેઓ શુભ કર્મો દ્વારા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. તેઓ સ્વર્ગને શ્રેષ્ઠ માનીને તેમની પ્રાપ્તિનો હંમેશા ઉદ્દેશ રાખતા હોય છે. જે સાધારણ મનુષ્યો હોય છે તેઓ સંસારને જ માને છે, માન આપે છે, એટલે તેઓ સંસારમાં પોતાની કીર્તિ ઈચ્છે છે અને એ કીર્તિને જ પોતાનું ધ્યેય માને છે. આમ 3 પ્રકારના સિદ્ધાંતો ભગવાન એને આ શ્લોકની અંદર સમજાવે છે. શ્રેષ્ઠ મનુષ્ય, સામાન્ય મનુષ્ય અને એક સાધારણ મનુષ્ય. આ 3ના કર્તવ્યો કેવી રીતના હોય એ ભગવાન અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરે છે. વિચારશીલ મનુષ્યો, પુણ્યાત્મા મનુષ્યો અને સાધારણ મનુષ્યોમાં તું શ્રેષ્ઠ વિચારશીલ મનુષ્ય છે. આ 3માં તું કેવો છો? શ્રેષ્ઠ છો. તેથી થોડો વિચાર કર, હાથમાં ગાંડીવ લે અને લડવા માટે તું ઊભો થા. આમ ભગવાન એને બીજા જ શ્લોકની અંદર આ પ્રમાણે કહે છે. સાધારણ મનુષ્યોના ધ્યેય કીર્તિને પ્રાપ્ત કરાવનારો નથી, એટલે મોહને લીધે તારો યુદ્ધ નહીં કરવાનો નિર્ણય ખૂબ જ તુચ્છ અને હલકો છે, જે તારું પતન કરવા તરફ તને લઈ જશે. તે યુદ્ધ નહીં કરવાનો જે નિર્ણય લીધો છે ને, એ નિર્ણય તારો સારો નથી. આ નિર્ણય તને અહીંયા પતન તરફ લઈ જશે, પતન તરફ લઈ જશે, તને નરકમાં લઈ જશે અને તારી અપકીર્તિ, સમાજમાં મોટા મોટા રાજાઓ છે ને એ બધા તારી અપકીર્તિ ગાશે કે મોટે ઉપાડીથી યુદ્ધની અંદર લડવા માટે આવ્યો અને હવે પાછી પાની કરી અને યુદ્ધનું મેદાન છોડીને ભાગી ગયો, એટલે તારી અપકીર્તિ થશે. આમ ભગવાન પહેલાં હળવેથી સમજાવે છે. આમાં આપણી ભાષામાં કહેવાનું હોય તો અર્જુનને ભગવાને બરોબર ઝાટકી નાખ્યો છે. 2 શ્લોકની અંદર શું કહેવાનું? ભગવાને બરોબર આ 2 શ્લોક બોલી અને ભગવાને એને ઝાટકવાનો પ્રયત્ન કર્યો છે. 3જા શ્લોકમાં ભગવાન કહે છે, ક્લેબ્યમ્મા સ્મગમા પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. પાર્થ એટલે પૃથાનંદન અર્જુન, એટલે પૃથાનો પુત્ર, બરોબર? પૃથાનો એટલે કુંતા માતાનું એક નામ પૃથા પણ છે, એટલે તું પૃથા માતાનો પુત્ર છો. ક્લેબ્યમ, આ નપુસંગતા તને શોભતી નથી. તું અત્યારે કેવો થઈ ગયો છો? ભગવાન છેલ્લા શબ્દો કે નપુસંગ એટલે પુરુષમાંય નહીં અને સ્ત્રીમાંય નહીં. આવો શબ્દ કોઈ યોદ્ધાને કોઈ કહે ને તો એને કેવું થાય? એટલે આ તું આ નપુસંગતાને પ્રાપ્ત ન થા. મા સ્મગમ એટલે પ્રાપ્ત ન થા. ત્વય ઉપપદ્યતે એટલે ઉચિત નથી. તારા જેવા યોદ્ધા, તારા જેવા આવા કર્મવીર માટે આ બેસી જવું એ ઉચિત નથી. ન ઉપપદ્યતે પરંતપ, ઉચિત નથી. હે શત્રુને તપાવનાર, તું કેવો છો? જ્યારે જ્યારે લડવાનો પ્રસંગ આવ્યો છે ત્યારે બધા શત્રુને
તે તપાવી અને બધાને ભોંય ભેગા કરી દીધા છે. એકેય એવું વાત નથી કે કોઈ જગ્યાએ તો હારીને પાછો આવ્યો. એટલે અહીંયા પરંતપ શબ્દ ભગવાન એના માટે વાપરે છે. શત્રુઓને તપાવનાર, તે શત્રુઓ પાસેથી ક્યારેય પરાજય સાખ્યો નથી. હંમેશા શત્રુ ઉપર વિજય પ્રાપ્ત કરી અને તું હંમેશા અત્યાર સુધી જીવો છો. અને હવે તું આ પાછલી બેઠકે બેસી ગયો છે, એ તારા જેવા આવા પરંતપને માટે શોભતું નથી. ક્ષુદ્રમ એટલે હૃદયની આ તુચ્છ ભાવના. તારા હૃદયમાં જે તુચ્છ ભાવના આવી ગઈ છે ને, કે હું લડીશ ને તો આ બધા મરશે એટલે આ બધાની પત્નીઓ વિધવા થશે એટલે સમાજની અંદર એક અનિષ્ટ ઊભું થશે અને આવો એક સમાજ નિર્માણ થશે. એનું પાપ મને આ તારા મનની અંદર આવી ગયેલી જે ક્ષુદ્ર વાતો છે એને તું ફેંકી દે. ઉઠ, ઊભો થા અને લડવા માટે તૈયાર થા, એમ કે છે. હૃદય દૌર્બલ્યમ એટલે દુર્બળતાને ત્યક્તવા એટલે છોડી દે. તારા હૃદયમાં જે દુર્બળ વિચાર, નબળો વિચાર, જે પાપનો અથવા તો આવી રીતનો વિચાર આવ્યો છે, એ તારે છોડી અને ત્યક્તવા એટલે તજી દેવું અને ઉત્તિષ્ઠ એટલે લડવા માટે ઊભો. ભગવાન હળવે હળવે ક્યારેક થાપલી પણ મારે છે અને ક્યારેક આવી રીતે વાત કરી અને કોઈ પણ રીતે અર્જુન લડવા માટે તૈયાર થાય એના માટે ભગવાન આ વાત કરે છે. હવે આકાશ શ્લોકનો અર્થ એ થાય છે, હે પૃથાનંદન અર્જુન, આ નપુંસકતાને પ્રાપ્ત ન થતા, કેમ કે તારા માટે એ ઉચિત નથી. હે શત્રુઓને તપાવનાર, હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજી યુદ્ધ માટે ઊભો થા. અહીંયા ભગવાને અર્જુન માટે, અર્જુનના ઘણા બધા નામ છે, એમાં એક નામ પાર્થ છે. અહીંયા ભગવાને પાર્થ શબ્દ વાપર્યો છે. શા માટે વાપર્યો છે? માતા પૃથા એટલે કુંતીના સંદેશાની યાદ અપાવીને અર્જુનના અંતઃકરણમાં ક્ષત્રિયને સાજે એવો ઊભો કરવાનો પ્રયત્ન ભગવાન કરે. તું કુંતીનો પુત્ર છો. પૃથા એટલે કુંતીનો પુત્ર. એમ ભગવાન અહીંયા એની માતાને યાદ અપાવીને કહે છે કે તું પુત્ર કોનો છો ભાઈ? આવા પુત્ર કોઈ દિવસ રણ મેદાનમાંથી કોઈ દી પાછા ન પડે એવી કુંતા માતાનો તું પૃથાનો પુત્ર છો. એમ અત્યારે અહીંયા સમજાવે છે. તું પૃથાનો પુત્ર છો, વીરતાને વરેલો છે. વીરતાનો ભાવ જાગૃત કરવા માટે ભગવાન અર્જુનને પાર્થ નામથી સંબોધિત કરે છે. તાત્પર્ય એ છે કે પોતાનામાં કાયરતા લાવીને તારે માતાની આજ્ઞાનું ઉલ્લંઘન ના કરવું જોઈએ. કારણ કે આપણે આગળ જોયું હતું કે ભગવાન કૃષ્ણ જે વખતે વિષ્ટિ કરવા માટે ગયા, વિષ્ટિ કરી અને જ્યારે ફઈને મળવા માટે ગયા ત્યારે ફઈને પૂછ્યું કે ફઈબા, તમારે કાંઈ પાંડવોને કાંઈ તમારે સલાહ સૂચન અથવા સમાચાર કાંઈ મોકલવાના છે? અને એ વખતે 5 પાંડવોના નામ લઈ અને કુંતા માતા બધા બહુ સરસ રીતે સંદેશો એનું અત્યારે અહીંયા સ્મરણ ભગવાન કરાવે છે કે તારી માતાએ તારા માટે ઉપલવ્ય સાવણીની અંદર જે સંદેશો આપ્યો હતો, બરાબર ને, એ સંદેશો મેં તને સંભળાવ્યો હતો અને અત્યારે તું કાયર થઈને બેસી ગયો છે. સંદેશામાં શું હતું? પહેલો યુધિષ્ઠિરને સંદેશો આવ્યો કે હે યુધિષ્ઠિર, આમ ખાલી ભગવાન કે ખાલી ધર્મ કરતાં આ સમાજની અંદર સાત્વિક સમાજ ઊભો થશે નહીં. તમે ક્ષત્રિયોના બચ્ચા છો. મેં તને જે વખતે જન્મ આપ્યો ને એ વખતે મારી ઈચ્છા હતી કે પૃથ્વી ઉપર તમે ધર્મ રાજ્યની સ્થાપના કરશો, પણ તમે તો કાયર છો. આટલા વર્ષ સુધી આટલી ઘટનાઓ ઘટી પણ છતાંય તમે અધર્મ માટે કોઈ પણ કામ કરવા માટે તૈયાર. આમ યુધિષ્ઠિરને સંદેશો આપી અને પછી ભીમને પણ સંદેશો આપે છે, અર્જુનને પણ આપે છે. અર્જુનને કુંતા માતા સંદેશો આપતા કહે છે કે હે અર્જુન, જ્યારે તારો જન્મ થયો ને ત્યારે મારી એક મોટી અપેક્ષા હતી કે આ મારો જે દીકરો છે ને એ આખી પૃથ્વી ઉપર અધર્મને નષ્ટ કરી અને ધર્મ રાજ્યની સ્થાપના કરશે. આ તું મારા પેટમાં જન્મેલો છે, મારો બાળક છો, મારું લોહી છે, અને આવી અત્યાર સુધીની નમાલી વાતો કરી અને આટલા વર્ષો કેમ વીતી ગયા? મારે એક આવા ભિખારીના ટુકડો ખાઈને હું 13 વર્ષ સુધી હસ્તિનાપુરમાં જેમ કૂતરાને રોટલો નાખે ને એમ અત્યારે હું જીવી રહી છું. તમે જો ક્ષત્રિયના પુત્ર હોય, મારા પુત્ર હોય, અને મારું જો ધાવણ તમે 5 જો ધાવ્યા હોય ને તો હાથમાં હથિયાર લઈ અને આજે જ તમે નિર્ણય કરી અને યુદ્ધની તૈયારી કરી અને કૌરવોને હણી અને ધર્મ રાજ્યની સ્થાપના. મહાભારત ઘેરો હોય તો વાંચ લેજો.
મહાભારતમાં સંદેશો લખ્યો છે. કેવો? મહાભારત જે આપણે છે ને, મહાભારતની અંદર કુંતા માતાએ આખો જે બહુ સરસ એને સંદેશો આપ્યો છે. એ સંદેશાની યાદ અત્યારે ભગવાન કહે છે. પૃથા એટલે પૃથાનો પુત્ર, તારી માતાએ તને ઉપલવ્ય શ્રાવણીમાં મારા સાથે કેવો સંદેશો આપ્યો હતો ને, એ સંદેશો તે સાંભળ્યો તો કે નહોતો સાંભળ્યો? આમ ભગવાન અર્જુનને યાદ કરાવે છે. એટલે પૃથા એટલે અહીં વાપરો છે. એટલે કે અર્જુનના નામ તો ઘણા બધા છે, પણ પૃથા તરીકે એને અત્યારે અહીં બોલાવે. કુંતીનો સંદેશો હતો, એ ધન જયો વાસ્યો નિત્યો દ્યુત્યો વૃકોદર યદર્થ ક્ષત્રિયેષુ તે તસ્ય કાલો યમાગત. મહાભારત ઉદ્યોગ પર્વ 137મો અધ્યાય, બરાબર, અને 9 અને 10 આ 2 શ્લોકની અંદર અહીંયા પૃથા માતા એટલે કુંતા માતાએ પાંડવોને જે સંદેશો આપ્યો છે ને, એ આપણે સાંભળીને તોય આપણે એમ થાય કે હાથમાં તલવાર લઈને આપણે બહાર નીકળ્યો, એવો કુંતા માતાએ પાંડવોને સંદેશો મોકલ્યો છે. એટલે અહીંયા પૃથા નામ એટલા માટે અહીં ભગવાન ઉચ્ચારે છે કે પૃથાને યાદ કરાવે છે. તું કોઈ સામાન્ય સ્ત્રીનો પુત્ર નથી, તું તો પૃથાનો પુત્ર છે, જે સહનશીલ છે. પૃથ્વી શું છે? બધું સહન કરે કે નહીં? એના ઉપર ખાડા કરો, એની ઉપર અગ્નિ બાળો, ગમે તે કરો, પણ પૃથ્વી માતા સહનશીલ છે. એટલે કે તું તો કરાવે છે. તમે અર્જુનને તથા યુદ્ધ માટે હંમેશા ત્યાં રહેનારા ભીમને એ કહેજો કે જે કાર્યને માટે ક્ષત્રિય માતા પુત્રને જન્મ આપે છે તે સમય અત્યારે આવી ગયો. પાંડવોને શું કીધું? આ ભગવાન જોડે એને સંદેશો મોકલ્યો કે જે સમયે ક્ષત્રિયો આ જગતની અંદર જન્મે છે અને જન્મ્યા પછી પોતાનો ધર્મના રક્ષણ કરવા માટે જે કાંઈ કરવું જોઈએ ને, એ સમય અત્યારે આવી ગયો છે. હું તો આ ટુકડો હસ્તિનાપુરમાંથી રોજ મને ફેંકે છે અને મને આ બિલકુલ ગમતું નથી. તમે જો મારા પેટે જન્મ લીધો હોય, મારા પુત્ર હોય ને, તો યુદ્ધની અંદર તૈયાર થઈને કૌરવોને હણી અને હસ્તિનાપુરની ગાદી તમે હસ્તગત કરી. આટલો સુંદર સંદેશો માતા કુંતા અહીંયા આપે છે. એટલે માતા કુંતા આવી રીતનો સંદેશો આપે છે. ક્લેબિયમ માં સ્મગમ પાર્થ. શું કહે છે? ક્લેબિયમમાં આ શ્લોકની અંદર પ્રથમ કડીની અંદર જ અહીંયા ભગવાન અર્જુનને કહે છે કે ક્લેબિયમ માં સ્મગમ પાર્થ. પૃથા એટલે કુંતીના પુત્ર હોવાથી અર્જુનનું એક નામ પાર્થ પણ છે. પાર્થ સંબોધન ભગવાનની અર્જુન સાથેની આત્મીયતા અને નિકટતાનું દ્યોતક છે. એકદમ નજીકનું નામ હોય ભગવાનના મોઢામાં તો એ પાર્થ છે. તેથી ભગવાન અહીંયા પાર્થથી એનું સંબોધન કરે છે. ગીતામાં ભગવાને 38 વખત પાર્થ સંબોધન આવે છે. કેટલી વખત? આપણે 700 શ્લોક પૂરા થાય ને ત્યાં સુધીમાં ભગવાન પોતાના મોઢેથી 38 વખત પાર્થનું નામ લઈને બોલે છે. સંબોધનનો પ્રયોગ કર્યો છે. અર્જુનના બીજા બધા સંબોધનની તુલનામાં પાર્થ સંબોધનનો ઉપયોગ વધારે થયો છે. એના પછી સૌથી વધારે ઉપયોગ કોંતેશ સંબોધન છે. કેવું? કોંતેશ થયો છે, જેનું પુનરાવર્તન કુલ 24 વખત થયું. કોંતેશ શબ્દ 24 વખત અહીંયા ભગવાને વાપર્યો છે, પણ વધારામાં વધારે અહીંયા પાર્થ શબ્દ વાપરેલો છે 38 વખત. તેથી એનો અર્થ એમ થાય છે, અહીંયા વેદવ્યાસ લખે છે, એનું કારણ કે ભગવાન પ્રત્યે અર્જુનની જે આત્મીયતા અને નિકટનું આ સંબંધ બતાવે છે. તેથી પાર્થ કહીને આ શ્લોકમાં પણ પાર્થ જ કહે છે. ભગવાને જ્યારે અર્જુનને કોઈ ખાસ વાત કહેવાની હોય છે અથવા આશ્વાસન આપવાનું હોય છે અથવા એમના પ્રત્યે ભગવાનનો વિશેષ રૂપથી પ્રેમ ભરાઈ જાય છે ત્યારે ભગવાન એમને પાર્થ કહીને બોલાવે છે. આ સંબોધનના ઉપયોગથી જાણે એ યાદ કરાવતા હોય કે તું મારી હોય પૃથા એટલે કે કુંતા માતાનો દીકરો છે જ, સાથે સાથે મારો પ્રિય ભક્ત અને મારો સખા પણ છે. તેથી હું તને ખાસ ગુપ્ત રાખવા યોગ્ય વાતો બધી સમજાવું છે. માટે તું ઊઠ, ઊભો થા, હાથમાં ધનુષ લે અને આ કાયરતાને સદી ક્લેબિયનને તજી અને તું લડવા માટે ઊભો થા. વારંવાર ભગવાન એને લડવા માટેની વાત કરે છે. બીજી વાત આવે છે ક્લેબિયમ માં સ્મગમ પાર્થ.
અર્જુન કાયરતાને કારણે યુદ્ધ કરવામાં અધર્મ અને યુદ્ધ નહીં કરવામાં ધર્મ માની રહ્યા હતા. તેથી અર્જુનને ચેતવણી આપવા માટે ભગવાન કહે છે કે યુદ્ધ નહીં કરવું એ ધર્મની વાત નથી, આ તો નપુસંગતા છે. આથી તું આ નપુસંગતાને છોડી દે, કાં તો પુરુષ થા અને કાં તો સ્ત્રી થા. આ તો વચ્ચેનો માર્ગ લઈને તું તો બેસી ગયો. કેવો ભગવાન અહીં બહુ એકદમ નવળો શબ્દ અર્જુન માટે વાપરે. તું કેવો છો? નપુસંગ. તું પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. સ્ત્રી હોય તો પણ ઘણીવાર જ્યારે યુદ્ધનો સમય આવે અને રાષ્ટ્ર ઉપર જ્યારે આપત્તિ આવે ને ત્યારે પણ ઘોડા ઉપર બેસીને આવી વીરાંગનાઓ હાથમાં તલવાર લઈ અને રાષ્ટ્ર અને નગરને બચાવવાનો પ્રયત્ન કરે. આમાં એ મહિલો તો નથી. પછી યોદ્ધાઓ જે નગરની રક્ષા કરી શકે એવી રીતના જે યોદ્ધાઓ હોય ને એ પણ આવી રીતના હોય છે. એટલે તું પુરુષ પણ નથી અને સ્ત્રી પણ નથી. તું કેવો છો? નપુસંગ. હવે કોઈ માણસ, કોઈ આવો વીર માણસ હોય, યોદ્ધો હોય, જેની પાસે દરેક પ્રકારના ગુણોનો વૈભવનો ભંડાર હોય, બરાબર. હવે એણે કોઈ દી આવી રીતની વાત ન સાંભળી હોય અને આવી વાત સાંભળવી પડે ત્યારે એને કેવું થતું છે? ભગવાને એને ઝાટકી નાખ્યો. વેદવ્યાસ કહે છે કે ભગવાને એને નપુસંક કહીને ઝાટકી નાખ્યો છે. યુદ્ધના મેદાનમાં આ વિષમ પરિસ્થિતિમાં આ વિચાર આવો યોગ્ય નથી. કોઈના લગ્નમાં ગયા હોય, કોઈની ઘરે પાર્ટી હોય, કોઈ જગ્યાએ ભોજન, એમાં તમે ઘણી આવી રીતની વાત કરો તો હાલે. પણ અત્યારે તો બધું જ અહીંયા વાજતે ગાજતે બધું તૈયાર થઈ ગયું છે ને હવે તું એમ કહેશો કે હવે મારે લડવું નથી. એટલે તારી કાયરતા છે, તારી નપુસંગતા છે, તારી આવી રીતની જે વીરવૃત્તિ છે એને ત્યાગી અને તું કારુણ્યમાં જે ભરાઈ ગયો છો ને, આ તારા કારુણ્યને બહાર કાઢવાનો પ્રયત્ન. તું વીર વૃત્તિને જન્મીને આ જગતમાં મોટો થયો છો. હવે આ કારુણ્ય આવ્યું ક્યાંથી ભાઈ? બરાબર ને? આમ ભગવાન વારંવાર આ ઝાટકવાનો પ્રયત્ન કરે છે. નૈતત્વ ઉપપદ્યતે. તારામાં આવી નપુસંગતા ન આવી જોઈએ, કારણ કે તું કુંતી જેવી વીર ક્ષત્રાણી માતાનો પુત્ર છો. તું ગમે તે માતાનો પુત્ર નથી. ભગવાન બહુ સરસ રીતે અર્જુનને સમજાવતા કહે છે કે હે પાર્થ, તારી અંદર આવી નપુસંગતા આવી જોઈએ નું. તું ક્ષત્રાણીનો પુત્ર છો અને તારી માતા કુંતા છે. આવા કુંતા માતાના પુત્રને આવી પાછલી બેઠક ઉપર બેસી અને હું નહીં લડું એ તારા જેવા વીર યોદ્ધાને શોભતું નથી. ભગવાન ટાપલી પણ મારે અને જરૂર પડે તો શું કે નીચેથી પંપાળે ખરે. જે કુંભાર હોય ને, કુંભાર એમ માટલું ઘડતો હોય તે નીચે હાથ રાખે, જરૂર પડે તો દાબે ખરો ને નીચેથી ઉપાડો હાથ રાખીને. એવી રીતે ભગવાન અહીંયા આ બે વાત આ શ્લોકમાં કહે છે. ક્યારેક ક્યારેક નપુસંગ કહી અને ઝાટકી નાખે છે અને ક્યારેક વીરવૃત્તિને યાદ કરાવીને માતા કુંતાને યાદ કરાવીને કહે છે કે તું માતા કુંતા ક્ષત્રિયનો પુત્ર છો. તું માતા કુંતાનો ક્ષત્રિય પુત્ર છો. તાત્પર્ય એ છે કે જન્મથી અને પોતાની પ્રકૃતિથી પણ આ નપુસંગતા તારામાં બધી રીતે અયોગ્ય છે. તું જ્યારે હું ન હોય ને એકલો લીડો છે ને તો પણ ઘણા યુદ્ધ જીતીને તું આવ્યો છો. તને હું તો આજે તારી જોડે છું, તારી ભેગો છું, તારો સારથી બનીને, તારી લગામ હાથમાં લઈને, તારો આવી રીતનો ડ્રાઈવર બનીને કામ કરું છું. મારા વગર પણ તે ઘણા બધા યુદ્ધો આ જગતની અંદર જીતી લીધા છે. તેથી હે, અત્યાર સુધીનો જે તારો જન્મથી અત્યાર સુધીની જે વાતો હતી ને એમાં કોઈ જગ્યાએ મેં તારા જીવનમાં કાયરતા જોઈ નથી. તો આ કાયરતા આવી ક્યાંથી? આ ક્લેબિયા આવ્યું ક્યાંથી? આ નપુસંગતા આવી ક્યાંથી? આમ ભગવાન વારંવાર અર્જુનને આમ માથે તાપલી મારી અને જે બેહી ગયો છે ને એને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે. પછી પરંતપ શબ્દ છે. તું પોતે પરંતપ છે, અર્થાત શત્રુઓને તપાવનારો, નસાડી મૂકનારો. કેવો પરંતપ? એટલે ગમે તેવા શત્રુ, ગમે તેટલા યોદ્ધાઓ તારી સામે આવે ને તો બધાને પણ તું ભોંય ભેગા કરી અને હંમેશા જીત મેળવવા વાળો છો. બધાને તપાવનારો છો, બધાને હફાવનારો છો અને બધાને આવી રીતનો પરાજિત કરી અને રાજ્ય સ્વીકારી વાળો છો. તો તને આવા સમયે આવો નપુકતાનો વિચાર તને ક્યાંથી આવ્યો ભાઈ? તું તો પોતે પરંતપ છે, અર્થાત શત્રુઓને તપાવનારો, શત્રુઓને નસાડી મૂકનારો છે. તો શું આ સમયે યુદ્ધથી વિમુખ થઈને પોતાના શત્રુઓને ખુશી કરીશ? તું અહીંથી ભાગીશ એટલે તારા શત્રુઓ કેવા થશે?
ખુશી એકદમ કે હાશ ગઈ. હવે હસ્તિનાપુર તો આપણા હાથમાં. એટલે અહીં ભગવાન એને યાદ કરાવે છે કે તું પરંતપ હોવા છતાં, બરાબર ને, અનેક જગ્યાએથી અનેક લોકોને તે ભગાડી મૂક્યા છે. અત્યારે તો યુદ્ધમાંથી ભાગી જાય છે તો અહીં કહેશે કે તને તો તારા દુશ્મનો પણ તારા વખાણ કરે, એટલે કે વિમુખ થઈને પોતાના શત્રુઓને ખુશ કરી છે. તારા શત્રુઓ બધા ખુશ થશે. પછી ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્ય ત્યક્તો તિષ્ઠમ પરંતપ. અહીં શુદ્રમ પદના બે અર્થ વ્યાસે લખ્યા છે. એક છે હૃદયની દુર્બળતા. ક્ષુદ્ર એટલે હૃદયની દુર્બળતા, તુચ્છતાને એટલે કે અપાવનારી, અર્થાત મુક્તિ, સ્વર્ગ કે કીર્તિને આપનારી નથી. જો તું આ તુચ્છતાનો ત્યાગ નહીં કરે તો તું પોતે તુચ્છ બની જવાનો. તું જો આવી રીતની હું નહીં લડું એવું કહીને જો કાયમ માટે લડવાનો નિર્ણય નહીં કરે તો તું પોતે પણ આવી રીતનો તુચ્છ બની. બીજી વાત છે હૃદયની આ દુર્બળતા તુચ્છ વસ્તુ છે. તારા જેવા શૂરવીરને માટે એવી તુચ્છ વસ્તુનો ત્યાગ કરવો એ કોઈ કઠિન કામ નથી. આ બે વાતો અહીંયા ક્ષુદ્ર દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ કરીને અહીંયા વ્યાસ લખે છે અને ભગવાન અર્જુનને આ બે વાતો સમજાવે છે. તું જે એવું માને છે કે હું ધર્માત્મા છું. હવે શું કહે છે ભગવાન અત્યારે અર્જુનને કહે છે કે હે પાર્થ, તું એવું માને છે કે હું ધર્માત્મા છું અને યુદ્ધ રૂપી પાપ કરવા માગતો નથી. એ તો તારા હૃદયની દુર્બળતા છે, કમજોરી છે. શું કહે છે તું તો પોતાને ધાર્મિક સમજતો હોય એવું ભગવાન એને કહે છે કે યુદ્ધરૂપી પાપ કરવા માગતો નથી તો એ તારા હૃદયની દુર્બળતા છે, કમજોરી છે. એનો ત્યાગ કરીને તું યુદ્ધ માટે તૈયાર થઈ જા. અર્થાત પોતાને પ્રાપ્ત થયેલા કર્તવ્યનું પાલન. ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્ય. તારા હૃદયમાં આવેલી આ ક્ષુદ્ર જે ભાવના છે, ક્ષુદ્ર જે વાત છે ને, એને ફેંકી દે. ઊભો થા. અને તું તો પોતાની જાતને ધર્માત્મા માનતો હોય ને, એવો અહીંયા એમ કરીને પાછલી બેઠકે બેસી ગયો તો તું ધર્માત્મા નથી. યુદ્ધની અંદર આવ્યા પછી જે પાછી પેની કરી અને મેદાન છોડીને જે ભાગે છે ને, એને કોઈ દિવસ કોઈએ ધર્માત્મા કીધો નથી. તું તો ધર્માત્માનો મોટો ડોળ કરે છે કે હું ધર્માત્મા છું, તેથી મારા હાથે આ બધાને મારીને મારે પાપ ભોગવવું નથી. એટલે ભગવાન એને હૃદયની ક્ષુદ્ર દુર્બળતા છોડીને ત્યક્તો તિષ્ઠમ પરંતપ, એ તપાવનાર તું હવે ઊભો થા, આમ ભગવાન એને સમજાવે છે. અહીં અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે. કેવું અત્યારે અર્જુનનું કર્મ શું છે? ક્ષત્રિય છે અને ક્ષત્રિયનું કર્મ શું હોય છે? યુદ્ધ કરવું. અહીં અર્જુનની સામે યુદ્ધરૂપી કર્તવ્ય કર્મ છે. આ કારણથી ભગવાન કહે છે કે ઊઠ, ઊભો થા, ઊભો થઈ જા અને યુદ્ધરૂપી કર્તવ્યનું પાલન કર. ભગવાનના મનમાં અર્જુનના કર્તવ્યના વિષયમાં જરા જેટલો સંદેહ નથી. કારણ કે ભગવાનને ખબર છે કે મારા વગર ઘણા બધા એણે પોતે કર્તવ્ય કરીને યુદ્ધો જીતા છે. એટલે એના કર્તવ્ય બારામાં ભગવાનને કોઈ સંદેહ નથી. તેઓ જાણે છે કે બધી દ્રષ્ટિએ અર્જુનને માટે યુદ્ધ કરવું એ જ કર્તવ્ય છે. એટલે અર્જુનની પહેલી દલીલની પરવા નહીં કરીને એમને પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે આજ્ઞા આપે છે કે પૂરી તૈયારી સાથે યુદ્ધ કરવા માટે તું સજ્જ અને ઊભો થઈ જા. ભગવાન આ શ્લોકની અંદર આટલી વાતો આપને સમજાવે છે. આગળ કહે છે કે ક્લેબ્યમ માં સ્મગમ પાર્થ. હે પૃથ્વી નંદન અર્જુન, આ નપુંસકતાને કાયરતાને પ્રાપ્ત નથી, કેમ કે તારા માટે એ ઉચિત નથી. એ શત્રુઓને તપાવનાર હૃદયની આ તુચ્છ દુર્બળતા ત્યજીને યુદ્ધ માટે ઊભો થા, તું કાયર ન બન. અર્જુનને સમજાવવાનો પહેલો પ્રયત્ન આપણને અનંત દુઃખો છે, પણ આપણને પ્રત્યેકને આશા છે કે 2 વર્ષ પછી દુઃખ જશે ને જશે. આમ આશા એ એક મોટામાં મોટું શસ્ત્ર છે. ભગવાન મોટી આશા રાખીને બેઠા છે. આજ નહીં તો કાલ પણ મારા સમજાવવાથી એકવાર અર્જુન ઊભો થશે. એટલે આશા
અમર છે આપણે કહીએ ને. આમ આશા એક મોટામાં મોટું શસ્ત્ર છે, મોટામાં મોટી શક્તિ છે. વેદાંત કહે છે કે આશા છોડી દો, પણ જીવન રહસ્ય જોવું હોય તો આશા શરૂઆતમાં પકડી રાખવી જોઈએ. આશા વગર માણસનું જીવન પૂરું થતું નથી. નાની મોટી આશાઓ છે, તેથી આપણે જગતમાં રહી શકીએ. આશા જ ન હોય તો માણસ જીવી શકતો નથી. શ્રી કૃષ્ણ ભગવાને બોલતાની સાથે જ પ્રથમ, બીજા અને ત્રીજા શ્લોકમાં એક દવા આપી. જેમ કોઈને તાવ આવે તો ડૉક્ટર તેને દવા આપે, તેનાથી તાવ ન મટે તો ઇન્જેક્શન આપે, છતાં તાવ ન મટે તો લેબોરેટરીનો ટેસ્ટ કરાવે, લોહીની તપાસ કરવાનું કહે. ડૉક્ટરની ચિકિત્સા આવી એક પદ્ધતિ છે. ભગવાને પ્રથમ આ 2 શ્લોકની અંદર આ પદ્ધતિ અપનાવવાનો પ્રયત્ન કે હળવે હળવે જો આ 2-3 ટેબ્લેટ આપું અને એનાથી એનો રોગ જો મટી જાય તો આગળની મારે કોઈ દવા કરવી નહીં. તેથી જે વીર છે, જે યોદ્ધો છે, જે ક્ષત્રિય છે, એના માટે જે કાંઈ ભગવાને મેણા ટોણા મારવાના, જે કાંઈ નપુસંગતા કે કાયરતા જેવા શબ્દ વાપરવાના હતા ને, એ બધા શબ્દો એના માટે વાપરી નાખ્યા. એટલે ભગવાને પહેલી આ દવા આપી. આમાં 2 શ્લોકમાં ભગવાને અર્જુનને ઝાટકી નાખ્યો છે. અર્જુન, તું વિષમ પરિસ્થિતિમાં નહીં લડવાનો વિચાર કરે છે. શ્રી કૃષ્ણ ભગવાનનું કહેવું એમ છે કે ઘેર બેઠા બેઠા આવો વિચાર આવે તો સમજી શકાય. કેવો ઘેરે આપણે બેઠા હોય ને આવો વિચાર આવે તો સમજી શકાય, આવે તો સમજી શકાય. પણ અહીં તો વિષમ પરિસ્થિતિ ઊભી થાય. એક બાજુ 7 અને એક બાજુ 11 અક્ષરની બધા લડવા માટે યુદ્ધના મેદાનમાં ભેગા થઈ ગયા છે. આ વિષમ પરિસ્થિતિમાં આવો વિચાર લાવો એ અર્જુન તારા જેવા ક્ષત્રિય માટે યોગ્ય નથી. પ્રયત્નોની પરાકાષ્ઠા પછી પણ શાંતિ ન થાય અને લડાઈ માથા ઉપર, છાતી ઉપર આવીને ઊભી રહે. અત્યારે હે અર્જુન, યુદ્ધ ન કરવાનો વિચાર તારો યોગ્ય નથી. ભગવાન અર્જુનને કહેશે કે હે અર્જુન, અત્યારે લડાઈ માથા ઉપર, છાતી ઉપર આવીને ઊભી રહે છે. આ આપણે જ્યારે વિષ્ટિ કરતા હતા, એકાબીજાની સમજાવવામાં પ્રયત્ન કરતા હતા, એ વખતે જો આ તે બધું કીધું તો યોગ્ય હતું. પણ બધી જ પ્રકારના પ્રયત્નો પૂરા થઈ ગયા, સમજાવવાના પ્રયત્ન પૂરા થઈ ગયા, જે કંઈ માગણી માગવાના હતા એ પ્રયત્ન પૂરા થઈ ગયા, પણ છતાંય યુદ્ધ માથા ઉપર આવીને ઊભું છે. તેથી હે અર્જુન, યુદ્ધ માટે તું સજ્જ થઈ જા. પ્રયત્નોની પરાકાષ્ઠા પછી શાંતિ ન થઈ અને લડાઈ માથા ઉપર, છાતી ઉપર આવીને ઊભી રહી. અત્યારે હે અર્જુન, યુદ્ધ ન કરવાનો વિચાર તારા માટે યોગ્ય નથી. હે અર્જુન, કૌરવો બધી રીતે આતતાઈ છે. લાક્ષાગૃહમાં પાંડવોને બાળવાનો પ્રયત્ન કર્યો, ભીમસેનને ઝેર ખવડાવ્યું, કુટીર કર્મો કરવા શસ્ત્ર હાથમાં લઈ અને લડવા માટે તૈયાર થઈ ગયા. પતિવ્રતા સ્ત્રીને નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો. એમણે શું નથી કર્યું. હે અર્જુન, માટે તું આતતાઈને મારવા માટે હાથમાં ગાંડી ઉપાડ અને આ આતતાઈઓને માર. ભગવાન અહીંયા ફરીથી આતતાઈઓને આ કેવી રીતના હતા ને, એ બધું કૌરવોએ તમારા ઉપર કેવા કામો કર્યા છે ને, એની યાદ ભગવાન અત્યારે અપાવે છે કે તમને બાળવાનો, ઝેર ખવડાવવાનો, તમારી જમીન આવી રીતની હડપ કરવાનો, તમારી સંપત્તિ લઈ લેવાનો, સ્ત્રીને નિર્વસ્ત્ર કરી અને ઘણા બધા તમારા માટે આ આતતાઈઓએ પ્રયત્ન કરી લીધા છે. આ પ્રયત્નોના અંતે હું પણ વિષ્ટિ કરવા માટે ગયો. ભીષ્મએ પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો અને છતાંય આ વાત જ્યારે થઈ નહીં, ત્યારે યુદ્ધ આપણા માથા ઉપર આવીને ઉભર્યું છે. તો હવે તું લડવા માટે ઊભો થા. સામે લડવાવાળા જે આવ્યા છે તે આતતાઈ છે. આવી વિષમ પરિસ્થિતિમાં તને આ વિષાદ ક્યાંથી આવ્યો? બીજું, હે અર્જુન, યુદ્ધ સમષ્ટિના હિત માટે હોય છે. યુદ્ધ કોના માટે છે? સમષ્ટિના હિત માટે હોય છે. એ તું જાણે છે. તેનાથી સટકવાનો તને ક્યાંથી વિચાર આવ્યો? આ યુદ્ધ કરીશ ને તો ધર્મ રાજ્યની સ્થાપના થશે, અને એકવાર ધર્મ રાજ્યની સ્થાપના આખા જગતમાં થશે ને, પછી લોકો શાંતિથી રહી શકશે. ક્યાંથી વિચાર આવ્યો? આમાં બીજા અધ્યાયના 2 અને 3 શ્લોકની અંદર આવી રીતનું ભગવાન અર્જુનને ઝાટકે છે. હે અર્જુન, આ યુદ્ધ માનવને હજારો વર્ષો સુધી માર્ગદર્શન આપવાનું છે. આપણે અત્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આવ્યા છે ને, એ યુદ્ધ હજારો વર્ષ સુધી
માર્ગદર્શન આપવાનું હતું. તેથી જ વેદવ્યાસે તેને આટલું મહત્ત્વ આપ્યું છે. આ મહાભારતનું યુદ્ધ બે વિચારધારા, બે સિદ્ધાંતોના કારણે થયું છે. દુર્યોધન કહેતો હતો કે માનવી જીવનના ઉત્થાન માટે, તેના સુખ માટે ભગવાન કે ઈશ્વરની જરૂર નથી. દુર્યોધનની વિચારધારા કઈ હતી કે માણસનું જો ઉત્થાન કરવું હોય, આ આખા વિશ્વને જો આવી રીતનું સારું બનાવવાનું હોય તો વચ્ચે ભગવાનને લાવવાની કોઈ જરૂર નથી. હું તમારો ભગવાન છું, હું તમને બધી જ વ્યવસ્થાઓ આપી દઈશ. આમ દુર્યોધન કહેતો હતો. એક વિચારધારા આ હતી કે જીવનમાં ઉત્થાન માટે, સુખ માટે ભગવાનની જરૂર નથી. સમાજને જો સુખ સગવડતાના સાધનો આપવાના હોય તો એમાં વચ્ચે ભગવાનની જરૂર નથી, ઈશ્વરની જરૂર નથી. દુર્યોધનનું રાજ્ય ભૌતિક રીતે ઘણું સારું ચાલતું હતું. ભગવાનનો વિચાર બાદ કરીને તે બધાને રોટલો અને ઓટલો બધું જ આપતો. એક જ વાત એની પાસે નહોતી અને એ વાત એટલે ભગવાન. ભગવાનને બાદ કરી અને દુર્યોધન હસ્તિનાપુરમાં બધાને રોટલો ઓટલો આપતા હતા. ને તેથી જ જ્યારે યુદ્ધ કરવાનું જ્યારે નક્કી થયું ત્યારે 11 અક્ષરની સેના એના ભેગી આવે ને, કારણ કે સારી રીતે હાંચવા હોય તો કે આ ભાઈ રાજા બહુ સારો છે, આપને રોટલો આપે, ઓટલો આપે, બધો કામ ધંધા નોકરી ઘણું બધું આપે છે, માટે આ રાજા આપણો સારો છે. એટલે દુર્યોધનના રાજ્યની અંદર કોઈ આવી રીતની ભૌતિક બાબતની કોઈ ખેંચ હતી નહીં. બધાને રોટલો ઓટલો બધું જ આપતો હતો, સુખ સગવડતાના સાધનો આપતો હતો, પણ એને એક વાત માન્ય નહોતી અને તે એટલે ભગવાન. આમાં વચ્ચે ભગવાન કે ઈશ્વરને લાવવાની કાંઈ જરૂર. તમારે જે જોઈએ, રોટલો જોઈએ તો રોટલો, ઓટલો એટલે મકાન જોઈએ તો મકાન, જે કાંઈ બાંધવા માટે જોતું છે ને એ હું તમને બંધાવી આપીશ, પણ તમારે ઈશ્વરને માનવાના નથી, ભગવાનને માનો. આ એની વિચારધારા હતી. એટલે જે મહાભારતનું જે યુદ્ધ થયું છે ને એ બે વિચારધારાનું યુદ્ધ છે. એક વિચારધારા આમ કહે છે કે આવી રીતના સમાજને ઉત્કૃષ્ટ કરવા માટે ભગવાનની જરૂર નથી. દુર્યોધન માનતા હતા કે માનવ જીવનના ઉત્થાન માટે સંસ્કૃતિના પાયામાં ઈશ્વર જ હોવા. અમે ગમે તેટલી કુદાકૂદ કરી, ગમે તેટલો વૈભવ, ગમે તેટલી સમાજને સુખ સગવડતાના સાધનો આપીને પણ મૂળમાં પાયામાં તો ભગવાન જ છે. ભગવાનની કૃપા વગર, ભગવાનના પ્રેમ વગર, ભગવાનના ભાવ વગર, ભગવાનના આત્મીયતા વગર અમે આવી રીતનું સર્જન કરી શકતા. આ બે પ્રકારની વિચારધારા મહાભારતના યુદ્ધની અંદર વેદવ્યાસે લખી છે. એક વિચારધારા કે ભગવાન વગર હું બધાને સુખી કરી શકું છું. એક વિચારધારા એ કહે છે કે મારે સમાજને જો સુખી કરવાનો હશે ને, સુખ શાંતિને સમાધાન આપવાનું છે ને, તો મારા પાયાની અંદર મને ઈશ્વર અને ભગવાન જોશે. દુર્યોધન ઈશ્વર વગર ઊભું કરવા માગતો હતો અને યુધિષ્ઠિર ભગવાનને સાથે રાખીને ઊભા કરવા માગતા. આ બે પ્રકારની વિચારધારા વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના બીજા અધ્યાયની અંદર સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. દુર્યોધનનું રાજ્ય ભૌતિક રીતે સારું. દુર્યોધન તે સિદ્ધાંત માનતો હતો, તે ભગવાનને માનતો ન હતો અને પાંડવો એવું માનતા હતા કે માનવી જીવનના ઉત્થાન માટે, માનવી જીવન સંસ્કૃતિના પાયામાં ઈશ્વર હોવો જોઈએ. માટે આ લડાઈ નિર્ણાયક હતી. તેથી પ્રથમ અર્જુનને સમજાવવા માટે અહીંયા ભગવાન બહુ પ્રયત્ન કરે. આ યુદ્ધ કેવું હતું? નિર્ણાયક. એકવાર જો કદાચ તું લડ નહીં અને યુદ્ધ જો કૌરવો જીતી જાય તો 2000 વર્ષ સુધી લોકો એમ માનશે કે અમને ભગવાનની કાંઈ જરૂર, અમે ભગવાન વગર પણ સુખ શાંતિ અને સમાધાનથી સમાજમાં સારો રોટલો, સારો ઓટલામાં રહી શકીએ છીએ. ભગવાનને આ ચિંતા હતી કે જો દુર્યોધન આ યુદ્ધ જો જીતી જશે ને તો હજારો વર્ષ સુધી સમાજની અંદર એક એવી વિચારધારા હશે કે અમને ભગવાનની જરૂર. આ દુર્યોધને પણ ભગવાનને ઈશ્વર વગર આખી સૃષ્ટિ નિર્માણ કરી કે નહીં, એટલે અમને ભગવાનની જરૂર નથી. તેથી ભગવાન વારંવાર જેટલું કહેવું પડે ને એ બધું સમજાવવાનો પ્રયત્ન કરી અને અર્જુનને ઉઠાડવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ આ બે સિદ્ધાંત વચ્ચેનું યુદ્ધ છે અને બે સિદ્ધાંત વચ્ચેના યુદ્ધની અંદર ધર્મનો જ હંમેશા વિજય થવો, આવું ભગવાન ઈચ્છતા હતા. દુર્યોધને ઊભા કરેલા રાજ્યનું વર્ણન વેદવ્યાસે મહાભારતમાં ચિત્ર ઘેર હોય તો વાંચી લેજો, તે વાંચવા જેવું છે, હોય તો વાંચજો. દુર્યોધનના રાજ્યમાં પ્રજા સુખી હતી. તેમને ભૌતિક સુખો પૂરેપૂરા મળતા હતા. પ્રજાને રોટલા ઓટલાની ચિંતા ન હતી.
પછી પ્રજાને ભગવાન શા માટે જોઈ ભાઈ? દુર્યોધને એવું રાજ્ય ઊભું કર્યું હતું કે પ્રજાએ પણ ભૂલી ગઈ. આપણે ભગવાન વગર જો આ મળતું હોય તો ભગવાન માટે 2 કલાક ગાળવાની હું ભગવાન ભગવાન કરું. એટલે એની ચિંતા નહોતી. પછી પ્રજાને ભગવાન શા માટે જોઈએ? પાંડવ કૌરવ વચ્ચેનું જે યુદ્ધ છે એ 2 વિચારધારાનું યુદ્ધ હતું, 2 સિદ્ધાંતોનું યુદ્ધ હતું. ઈશ્વરાભિમુખ સમાજ કે ઈશ્વર વિમુખ સમાજ. એક કહે છે ઈશ્વર વગરનો સમાજ હું નિર્માણ કરી શકું છું, બીજો વર્ગ એમ કહે છે ઈશ્વરને સાથે રાખીને હું સમાજ નિર્માણ કર્યું. આ 2 પ્રકારની વિચારધારાનું યુદ્ધ અત્યારે મહાભારતની અંદર ખેલાઈ રહ્યું છે. ઈશ્વરાભિમુખ સમાજ કે સમાજ ભાઈ પાણીમાં થઈ ગયો. જેના 3જા શ્લોકનો આપણે વિચાર કરીએ કે ક્લેબ્યમ માસ સ્મગમ પાર્થ નૈતત ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠન પરંતપ. કે હે પરંતપ, તને આવો નબળો વિચાર કેમ આવ્યો? તું તો નપુસંગ થઈ ગયો છો. કાયક, ક્લેબ્યમ એટલે કાયક અને ક્ષુદ્ર એટલે એકદમ હલકો એમ. તો આવો વિચાર તને આવ્યો ને તો આવી રીતનો કેમ થઈ ગયો? એનો વિચાર હાલે છે. એમ કરી અને ભગવાન એને ઢંઢોળવાનો પ્રયત્ન કરે છે. જરૂર પડે તો ઝાટકો પણ મારે અને જરૂર પડે તો નીચેથી હાથ ફેરવીને પંપાળીને પણ કહેવાનો પ્રયત્ન ભગવાન અત્યારે કરી રહ્યા છે. ભગવાન કહે છે કે હે અર્જુન, આ યુદ્ધ અત્યારે જે થઈ રહ્યું છે ને એ યુદ્ધ 2 વિચારધારાનું યુદ્ધ છે. એક વિચારધારા એમ કહે છે કે ભગવાન વગર અમે સમાજને સુખી કરી દઈશું. બીજી વિચારધારા એમ કહે છે કે ભગવાન થકી અમે આ સમાજને સુખી કરી શકશું. 2 પ્રકારની જે વિચારધારા છે એ 2 પ્રકારની વિચારધારામાં જો દુર્યોધન આ યુદ્ધ જીતી જશે ને તો હજારો વર્ષ સુધી લોકો એમ કહે છે કે અમને ભગવાનની કાંઈ જરૂર નથી, ભગવાન વગર પણ અમે સુખી એટલે કે રોટલો ને ઓટલો સારી રીતે મેળવી શકીએ. તેથી ઊઠ, ઊભો થા, ક્લેબ્યમ માસ સ્મગમ પાર્થ. હે પાર્થ, આ તારી કાયરતા છોડી દે. એમ કરી અને ભગવાન એને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે. કૌરવ પક્ષનો દુર્યોધન ઈશ્વરને છોડીને બધું ઊભું કરવા માગતો હતો. તેથી તત્કાલિક સમાજ સુખી પણ થયો છે. તેથી શ્રી કૃષ્ણ ભગવાનને લાગ્યું કે જો આ ઝેર ઘૂસી જાય તો હજારો વર્ષ સુધી માનવ પાછો ઈશ્વર તરફ વળશે નહીં. દુર્યોધન એકવાર જો જીતી જાય ને તો હજારો વર્ષ સુધી આ ઝેર સમાજમાં હશે અને પાછો માણસ વળશે નહીં. કે ઈશ્વર વગર, ભગવાન વગર પણ બધું આ જગતમાં સારી રીતે અમે ઊભું કરી શકીએ છીએ એવો વિચાર સમાજમાં પ્રસ્થાપિત થશે. માટે તું ઊઠ, ઊભો થા અને હાથમાં ધનુષ બાણ લઈ અને લડવા માટે તું તૈયાર થા. 2 વિચાર પ્રણાલી અને સિદ્ધાંતો વચ્ચેનો આ સંઘર્ષ, આ યુદ્ધ હતું. તેથી મહાભારતનું યુદ્ધ નિર્ણાયક હતું. તેથી શ્રી કૃષ્ણે અર્જુનને સમજાવવાનો પ્રથમ પ્રયાસ 2જા અધ્યાયના 2 શ્લોકમાં પ્રથમ કર્યો. 2 શ્લોક જે છે એમાં ભગવાનને શું કહેવાય, ઝાટકવાનો હતો તો થોડોક ઝાટકો પણ ખરો અને પંપાળવાનો હતો તો પંપાળ્યો પણ છે. એમ કરી અને 2 શ્લોકની અંદર ભગવાને અર્જુનને જે મોહથી નાસીપાત થઈને પાછલી બેઠક ઉપર જે બેસી ગયો હતો એને ઊભો કરવાનો 2 શ્લોકમાં પ્રયત્ન કરે છે. આ યુદ્ધ નિર્ણાયક હતું. ખાલી જો પિતરાય ભાઈઓની લડાઈ હોત તો કૃષ્ણ ભગવાન વચ્ચે પડત નહીં. શું છે? વેદવ્યાસ લખે છે કે આ જે યુદ્ધ છે ને એ ખૂબ જ અગત્યનું નિર્ણાયક યુદ્ધ હતું. 2 પિતરાય ભાઈઓ વચ્ચે એટલે કે દુર્યોધન અને અર્જુન વચ્ચેનું જો યુદ્ધ હોત ને ખાલી તો ભગવાનને કાંઈ વચ્ચે પડવાની જરૂર હતી નહીં. એમ કે ભગવાન કહે કે તમે તમારું ફોડી લો ભાઈ, તમારે 2 ભાઈ કોર્ટે જાઓ, જજ જે નિર્ણય આપે એ લે, જે કાંઈ કરવું હોય ને કાગળે એ બધું તમે કરો. તમારા હાથમાંથી વહી ગયું છે તો પાછું લેવા માટે તમારે જે કાંઈ દલીલ કરવી હોય કાગળિયા રજૂ કરો. ભગવાન વચ્ચે પડત નહીં. ભગવાન વચ્ચે શા માટે પડ્યા? કે આ નિર્ણાયક યુદ્ધ હતું. ભગવાન વિચાર કરે છે કે જો દુર્યોધન આ યુદ્ધની અંદર જીતી જાય ને તો હજારો વર્ષ સુધી સમાજમાં એક એવું ઝેર પ્રસરી જશે કે હજારો વર્ષ સુધી લોકોને લાગશે કે અમને ઈશ્વરની જરૂર નથી, અમને ભગવાનની જરૂર નથી. તમે તમારું ફોડી લો. તમારા બે ભાઈઓની લડાઈમાં મારે હું કામ વચ્ચે પડવું જોઈએ? આવું ભગવાન કહી દે તેમ. પણ ભગવાન વચ્ચે પડ્યાનું કારણ આ નિર્ણાયક યુદ્ધ હતું.
આ યુદ્ધમાં 18 અક્ષરની સૈન્ય ઊભું થયું હતું. તે બધા મરવાના જ હતા. તેથી અર્જુનને લાગ્યું કે તેમની બધી જ સ્ત્રીઓ વિધવા થવાની, જે અર્જુન માટે ભયંકર વાત હતી. તેથી ઘણી બધી દલીલો એણે પ્રથમ અધ્યાયમાં કરી છે. આ યુદ્ધમાં કૌરવો વિજય થાત તો 2000 વર્ષ સુધી માનવ કાયમ માટે એમ માનત કે જીવનમાં ભગવાનની જરૂર જ નથી. તેથી આ ધર્મ યુદ્ધ હતું. ભગવાને તેથી જ વિષમ શબ્દ ગીતામાં વાપર્યો છે. ભગવાને અર્જુનને કહ્યું કે આ યુદ્ધમાં તારે 100 ભાગ ભજવાનો છે. તેનું મહત્ત્વ તો તું જાણતો નથી, અને આવી વિષમ પરિસ્થિતિમાં તું દાપણ કરીને પાછલી બેઠક ઉપર બેસી ગયો. તારે કાંઈ બીજો તો તને કાંઈ વિચાર આવતો? આ બે સિદ્ધાંતો વચ્ચેનું યુદ્ધ હતું, બરાબર ને? એટલે ભગવાન એને આ મહત્ત્વ સમજાવે છે. આ કાયરતા, આ કચરો મન અને બુદ્ધિમાં ભરવાનું ક્યાંથી તને હુજ્યો? આ કાયરતા એટલે કે કચરો જે છે એ તને તારા મન અને બુદ્ધિમાં સૂઝવાનું ક્યાંથી સૂઝ્યું? કસ્મલ એટલે મનની દુર્બળતા, તે તારા મનમાં ક્યાંથી આવી છે? તું તો વીર વૃત્તિને વરેલો કેવો શરૂઆતમાં જ્યારે આવ્યો ત્યારે થનગનાટ હતો ને વીર વૃત્તિને, અને હવે એની કારુણ્ય વૃત્તિ સાથે લગ્ન કરી લીધા એટલે પાછલી બેઠક ઉપર બેસી. ભગવાન એને વીર વૃત્તિ યાદ કરાવે છે કે આટલા વર્ષો સુધી આપણે જે મહેનત કરી, તમે જે પ્રયત્ન કર્યો, બધું ભેગું કરવાનું, એકઠું કરવાનું, અને અંતે જ્યારે યુદ્ધ આ છાતી ઉપર આવીને પડ્યું છે ત્યારે ભાગવાનો પ્રયત્ન ન કર. આ તારા જેવાને શોભતું નથી. ક્લેબ્યમ માસ મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે. તારા હૃદયની દુર્બળતા છોડી અને ઊઠ, ઊભો થા અને આ યુદ્ધ માટે તૈયાર થઈ જાય, એમ ભગવાન એને વારંવાર કહે છે. અનાર્ય જુષ્ટમ એટલે કે યોગ્ય, શ્રેષ્ઠ, સન્માનીય હોય તે સંસ્કૃતમાં આર્ય કહે છે. આર્ય જાતિ વાચક નામ નથી, ગુણવાચક છે. કેટલાક લોકોએ તેને જાતિવાચક બનાવી દીધું. આગળ પણ આપણે અનાર્યનો જ્યારે બીજા શ્લોકનો વિચાર કરતો હતો ત્યારે એમાં આ પણ વિષય આવ્યો હતો, આર્ય અને અનાર્ય. આર્ય એટલે ગુણવાન, આર્ય એટલે સુસંસ્કૃત, આર્ય એટલે પૂજાને પાત્ર, આર્ય એટલે નમસ્કાર કરવાને પાત્ર. આવી જેની પાસે ક્વોલિટી છે એના માટે આર્ય શબ્દ વાપરવામાં આવે છે. તેથી મહાભારત અને રામાયણમાં ઘણી બધી સ્ત્રીઓ પોતાના પુરુષ માટે આર્ય શબ્દ વાપરે છે. જ્યાં જોઈએ તો આર્ય એટલે શ્રેષ્ઠ છે. એ કોઈ જાતિ હતી નહીં. એટલે શ્રેષ્ઠ જે હોય, જેની અંદર આવી રીતનું પૂજાને પાત્ર હોય, આવા બધા જે ક્વોલિટી જેની પાસે છે એના માટે આર્ય શબ્દ વપરાય છે. તેથી અનાર્યને શોભે એવું તું વર્તન કરે છે, યશ ન મળે એવી રીતનું તું વર્તન કરે છે, અને તારો નહીં લડવાનો જે વિચાર છે એ તને નરકમાં જ નાખવાનો છે, સ્વર્ગ તને મળવાનું નથી. આમ ભગવાન વારંવાર આ 2 શ્લોકની અંદર અર્જુનને ઊભો કરવાનો પ્રયત્ન કરે છે કે ભાઈ તું ઊભો થા. ભગવાને શરૂઆતમાં આને ટેબ્લેટ આપી દીધી. ભગવાને એમ થયું કે આને મેલેરિયા થઈ ગયો છે, એટલે ભગવાન એને મેલેરિયાની ગોળી આપી. પણ અર્જુને 2 શ્લોક ભગવાને કીધા ત્યાં સુધી મેલેરિયાની ગોળી એને અસર કરી નહીં. ભગવાન વિચાર કરે છે કે આ દવા તો ખોટી અપાઈ ગઈ લાગે છે. મેં એને કાયર કીધો, એને ક્ષુદ્ર કીધો, એને ક્લેબ્ય કીધો, એને નપુસંગ કીધો, બરાબર ને? એને તને યશ નહીં મળે એવું પણ કીધું, તું સ્વર્ગનો અધિકારી નથી એવું પણ નથી, તું અનાર્ય, આવું બધું મેં એને ઠાસીને કીધું, પણ એના મન ઉપર અસર થઈ નહીં. એટલે આ મારી જે ટેબ્લેટ છે ને, આ બધી આ 7-8 ટેબ્લેટ, એ બધી કેવી ગઈ? ફેલ ગઈ. ભગવાન વિચાર કરે છે કે આટલી ટેબ્લેટ, આટલું બધું, આવા વીરવૃત્તિના માણસને ખાલી એક ટકોરો મારે ને ત્યાં તો માણસ સમજી જ જાય, આને તો કેટલા ટકોરા માર્યા, પણ આ મારી દવા ભગવાન કે થોડીક કાંઈક ઊંધી ગઈ હોય એવું લાગે છે. તેથી 4થા શ્લોકની અંદર ભગવાન વિચાર કરવા લાગ્યા કે આ ટેબ્લેટ એને અસર કરી નથી. એનું કારણ એને દુઃખ બીજું છે, એને જે નાસીપાસ થયો છે ને પાછલી બેઠક ઉપર જે બેસી ગયો છે ને એ અનાર્ય છે એટલા માટે નહીં, એને આવી રીતનું ક્લેબ્ય છે એટલે નહીં, કાયર છે એટલે નહીં, આવો લડાઈકૃત એટલે નહીં, પણ આને બીજું કાંઈક દર્દ શું છે? એને દર્દ એ હતું કે મારી સામે પિતામહ ભીષ્મ અને ગુરુ દ્રોણાચાર્ય આવી રીતના જે પૂજા કરવા જેવા, જે માન આપવા જેવા, જેને સવારે નમસ્કાર કરવા જેવા, જેના તીર્થનું પાણી લઈને પવિત્ર, આવા બંને મહાપુરુષોને મારે કેમ મારવા?
આ ચોથા અધ્યાયમાં પછી એની હકીકત કહેશે કે મને આ કાયરતાનો કાંઈ તમે મને કાયર કીધો આમ કીધો એમાં મને કાંઈ છે જ નહીં. મને ડર, હું આ જગતમાં ડરવા માટે આવ્યો જ નથી, પણ મને મોટામાં મોટો ભય કયો છે? આ બે જે ઊભા ને એનો મોટામાં, એ ચોથા શ્લોકની અંદર કહેવાના છે, એનો વિચાર આપણે કાલે કરવાનો. હે અર્જુન, હલકે આવતી રહેલી પરિસ્થિતિથી ભાગવું ન જોઈએ. પરિસ્થિતિથી ભાગવું પડે તે માટે ઉપનિષદ ગીતા વાંચવા જોઈએ. સ્વાધ્યાયનમાં પ્રવચનમ ન પ્રમદિત્યમ, એટલા માટે જ કહેવામાં આવે છે કે જે જીવનના કટોકટીના પ્રસંગમાં હિંમતથી આગળ ઊભો રહે તેના માટે સ્વર્ગ છે. બીજા માટે સ્વર્ગ. કટોકટીના સમયે પણ આવી રીતનો હિંમતથી કાં તો મરીશ ને કાં તો જીતીશ, આવી વૃત્તિથી મેદાનમાં જે ઊભો રહે એના માટે સ્વર્ગ છે. બધા માટે સ્વર્ગ. ગમે તેટલી માળા ફેરો, ગમે તેટલા કરો, પણ જો આવી રીતની વીરવૃત્તિ માણસની અંદર ન હોય તો માણસને સ્વર્ગ મળતો નથી. પરિસ્થિતિ આવવાની છે. પરિવાર લઈને બેઠા છીએ, સંસાર લઈને બેઠા છીએ, કુટુંબ લઈને બેઠા છીએ, અને પરિસ્થિતિ તો સારી મોડી નરસી સારી બધું તો આવવાનું ને આવવાનું. પણ જે વખતે વિકટ પરિસ્થિતિ આવે ને એ પ્રમાણે પણ એ સમયે ઊંચી સાતી કરીને જેને જીવતા આવડે ને એ માણસ સ્વર્ગનો અધિકારી છે. સારું હોય બધું, બધી રીતે અનુકૂળ હોય, પત્ની સારી હોય, વૈભવ સારો હોય, છોકરા સારા હોય, ધંધા બધા સારા હોય, ઘર આપણું ભર્યું લાગતું હોય તો એ સમયે તો માણસ રહે. પણ એના કરતાં પ્રતિકૂળ પરિસ્થિતિમાં આવી ગઈ તો શું કરવાનું? તો ભાગવાનું. અહીં ભગવાન આ વાત એને સમજાવે છે કે પ્રતિકૂળ પરિસ્થિતિમાં તું ભાગવાનો જે પ્રયત્ન કરે છે ને એ તારા જેવા આવા વીરવૃત્તિના આવી રીતના યોદ્ધાને શોભતું નથી. એમ કરીને અહીં ભગવાન કહે છે કે એટલા માટે જ કહેવામાં આવે છે કે જે જીવનના કટોકટીના પ્રસંગમાં હિંમતથી આગળ ઊભો રહે તેના માટે સ્વર્ગ છે. ભાગી જનાર અને યુદ્ધમાં પીઠ બતાવવા માટે સ્વર્ગ નથી. હે અર્જુન, અપકીર્તિ આપનાર માર્ગે ન જા અને નામર્દ ન થા. તારે નામર્દ થવાનું નથી, તારે મરદ થવાનું છે. એમ કરી અને આ શ્લોકની અંદર કહે છે કે ક્લેબ્યમમાં સ્મગમ પાર્થ નૈતત્વ ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પરંતમ. આ અર્જુનને તો વાત કહે છે, પણ આ વાત આપણા માટે કેટલી લાગુ પડે છે કે આપણે વિચારવાનું કે આપણી અંદર ઘણીવાર આવી રીતની કાયરતા, આવી રીતની ઘણીવાર ઘણું બધું ન જોઈતી વસ્તુ આવી જતી હોય છે. તો એવા સમયે આ શ્લોક આપણે માર્ગદર્શન આપે છે કે માણસે કોઈ દિવસ ગમે તેવી પરિસ્થિતિમાં કાયર થવાનું નથી. હૃદયમાં ક્ષુદ્ર ભાવના લાવવાની નથી. હૃદયમાં તો હંમેશા વીરવૃત્તિને જ આવી રીતનું આહ્વાન કરીને બેસાડવાની. આ બધા આ ત્રીજા શ્લોકની અંદર ભગવાન અહીંયા અર્જુનને તો આ વાત કહેશે જ, પણ આપણા જેવા સામાન્ય માણસને કહેશે ક્ષુદ્રમ હૃદયમ દૌર્બલ્યમ ત્યક્તો તિષ્ઠમ પર. હે અર્જુન, તું ઊઠ, ઊભો થા અને તારા હૃદયમાં આવેલી ક્ષુદ્ર વાસના, કામના અને અજ્ઞાન અને પાખંડ છે એને ફેંકી દે. ઊઠ, ઊભો થા. એમ આપણે પણ ઘણીવાર આ શ્લોક આ સમયે લાગુ પડે છે. આમ કહી ભગવાન અર્જુનનું સ્વાભિમાન જાગૃત કરે છે. કેવું? ભગવાન અર્જુનની અંદર જે પડેલું જે સ્વાભિમાન હતું, બરાબર, એ સ્વાભિમાન જાગૃત કરવાનો પ્રયત્ન ભગવાન કરે છે. હૃદયનું ક્ષુદ્ર દૌર્બલ્ય કાઢી નાખ અને ઊઠ, ઊભો થા. આમ ભગવાન બીજા અધ્યાયના ત્રીજા શ્લોકની અંદર એક ફટકો જાતા મારે છે કે મેં જે આ પ્રકારની દવાઓ આપી એ દવાઓની અસર થઈ છે કે કેમ. ભગવાન આટલું બોલી અને શાંતિથી પાછી હાથમાં લગામ રાખી અને ભગવાન શાંતિથી બેસી ગયા. અર્જુન હવે બોલવાની થોડોક હળવેડો, થોડોક મીણાટોણા માર્યા, આમ તેમ પંપાળ્યો, એટલે થોડો પાછલી બેઠક ઉપર જે હથિયાર હાથમાંથી ફેંકી દઈને જે ઊભો થયો હતો. આ બે શ્લોકોની થોડી કસર વેદવ્યાસ લખે છે કે અર્જુન ઉપર થઈ હોય એ લખે, એટલે પાછો કેમ પાછો વળી અને ભગવાન જે સારથી તરીકે હાથમાં લગામ રાખીને બેઠા હતા એની સામું જોઈને ભગવાનને કહે છે કે ભગવાન, તમે મને ખોટી દવા આપી. શું કહે છે? નથી, લાચાર નથી, બાપડો નથી. અત્યાર સુધી મેં આવી કોઈ વસ્તુનો આવી રીતનો મેં કોઈ દી સ્વીકાર કર્યો મારા જીવનમાં. તમે જે બધી વાતો બે શ્લોકમાં કીધી ને
એ બેમાંથી એકેય વાત મારા જીવનમાં નથી. અને તમે તો મને ઝાટકી નાખ્યો, તું કાય છો ને ક્લિપ છો ને નપુસંગ છો ને ક્ષુદ્ર છો ને હલકો છો ને આવી રીતે અનાર્ય છો ને તને સ્વર્ગે નથી મળવાનું, તને આવું કહીને તમે મને જે ઝાટકી નાખ્યો ને એ ભગવાન તમારે મને જે ટાઇફોઇડની દવા આપવાની હતી ને એની જગ્યાએ તમે મેલેરિયાની દવા આપી. શું કહે છે, તમે મને થઈ ગયો છે ટાઇફોઇડ અને તમે દવા શેની આપી? મેલેરિયા. એટલે ભગવાન હું કોઈ દે હાજો થાવ એમ કરીને દલીલ કરવાની શરૂઆત ભગવાને જ્યારે બોલવાનું પૂરું કર્યું ને ત્યારે ભગવાન અર્જુન થોડોક સળવડ્યો અને ભગવાનને કહે છે કે ભગવાન વાત સાંભળો, તમે મને જે કીધું ને એ બધું મારા માથા ઉપર છે, પણ તમે કીધું એવો હું નથી. એવો તમે જે કહો છો ને એવો હું નથી. પણ મને ડર કોનો છે? મને લડાઈમાં હું મરીશ એનો ડર મને નથી. લડાઈમાં યુદ્ધ કરવા હું જો હાથમાં ગાંડી લઈશ ને તો 18 અક્ષરની સેના 100% ખલાસ થવાની ને. એટલે મરવાનો ડર નથી, મને હારવાનો ડર નથી, મને આવી રીતની કોઈ પ્રકારનો ડર નથી. પણ મારી જે મુશ્કેલી છે ને ભગવાન એ કંઈક જુદી જ પ્રકારની છે. ભગવાનને 2 હાથ જોડીને અર્જુન શું કહે છે, આમ થોડો હળવેળો, ભગવાન મારી જે મુશ્કેલી છે ને એ બીજા પ્રકારની છે. કઈ પ્રકારની? તો આ 4થા શ્લોકની અંદર અહીંયા અર્જુન બોલે છે. અર્જુન વાચ કથમ ભીષ્મહં સંખ્યે દ્રોણાંચ મધુસૂદન ઈશુભી પ્રતિયોષ્યામિ પૂજાર્હા વરિસૂદ. મારી મુશ્કેલી ભગવાન આ તમે કીધી એમાં એકેય નથી. એ માયલો તો હું સૌ જ નહીં, તમે ખોટું ટકા મટણ સુધી મારે એને ભાષણ કર્યું. આમ રમૂજની અંદર અર્જુન કહે છે મારી મુશ્કેલી આ છે. કઈ? કથમ ભીષ્મહં સંખ્યે દ્રોણાંચ મધુસૂદન. હે મધુસૂદન, મારે બીજો કોઈ ડર નથી, પણ આ મહાત્માઓ જે પૂજવા જેવા છે, જે માન આપવા જેવા છે, જે પગે લાગવા જેવા છે, જેનું સવારે ઉઠીને તીર્થ લઈ અને પવિત્ર થવા જેવા મહાત્માઓ છે ને, હવે આની સામે મારે ક્યાં ગાંડી ઉઠો? મને વાત આ તકલીફ આ છે, આ ઓલી દવા લાગુ પડી, દવા હવે આ કે. એટલે એનો અર્થ થાય છે કે હે મધુસૂદન, હું રણભૂમિમાં પિતામહ ભીષ્મ અને દ્રોણાચાર્ય સાથે બાણોથી કઈ રીતે યુદ્ધ કરું? કેમ કે હે હરિસૂદન, તેઓ બંને પૂજવા અને નમસ્કાર કરવા અને વંદન કરવા જેવા મહાત્માઓ. એટલે હું તો ઊભો થવાનો નથી કે ભાઈ આને મારીને મારે શું કરવાનું. એટલે આની આગળ વાતો ઘણી બધી છે, એનો વિચાર આપણે આવતીકાલે. આપણે તો થોડુંક વહેલું પૂરું. આપણે દવાનું એમ જ થયું એવું મને લાગે.